જય માતાજી ગુનો નહીં આપણે નહીં જઈને તૈયાર થઈ ગયા નવા જઈએ આપણે દિયાબત્તી કરો દિયાબત્તી કરી પપ્પાને આ બેઠા નહીં જાણું છે ખણુસા ક્યાં જાણું એ તો એક જઈ નથી ક્યાં મમ્મી જય માતાજી ગુનો નહીં જય માતાજી ગુડ મોર્નિંગ વાડી દે લાજી પેલું ડોલ આવજે ઉપર આવજે ડોલ ઉપર ને આવે આપણે દિયા પાડી દીધા અગરબત્તી કરી દીધા હવે તી બહાર કરવાની પપ્પા નહીં તો તૈયાર થઈ ગયા જો મસ્ત સોનાના દાદા ઉગી આપણે તૈયાર થઈ ગયા જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો તમે મજામાં અમે પણ મજામાં છીએ આપણે જવાનું છે ખણુસા સવારમાં તો વિડીયો આખો રીતે મજા આવશે આખું બધું લોકેશન બતાવશું એસ્પલ આવવાનું ચાઈ ગયું આપણે ગાડી લીધી હા ગાડીમાં જવાનું ખાવાનું ચાલે ડોલે મંડી વાળો ધોવા ઘર चल आए प्यादा खबराइए शांति तो रखो सबर का फल मीठा होता है ये दाड़े पेड़ा खवरावाना ये दाड़े पेड़ा खवरावाना એટલી કડા ગમે તે શાદીઓ લાવી ને પેડા એકે નહીં ખવડાવવાના अगर तू भी અલે આ સાફ કરું अच्छी रूमाल आप કદાચ आप તારા तो જોઈશે. नहीं है અલે વાપરું છે એ કરું છું बात करनी पड़ा ले હું વાત તો વાતે કોઈ કીશ ओ आहो मैं तो कोई नहीं लो जोरदार बात हो अच्छा अपने घरे हेडे हो नो जे गाय का गाड़ी हेड बाइक हेड ने पाछળ જ પડો આપણે તો એકદમ શાંતિ આવે એટલે પાછળ જ ના પડો તો મિત્રો આપણે ગાડી આપણે જઈને લઈ આયા આપણો વિડીયો જે આખો જોતો છે એને જ ખબર હશે કે આ ગાડી આપણી છે શું કહેવું સાચી વાત બાકી અધૂરા વિડીયો તો કોઈ ખબર જ નહીં હોય કે આ ભાઈ માગીને જ લાવે ગાડી એવું જશે પણ આપણે બીજી જગ્યાએ મળ્યા એટલે વધારે હેરાન કરી વાદળાના માણસો હેરાન કરે ને વાદળા હેરાન જ કરે એટલે આપણે જ્યાં જરૂર જ દાન લઈ આવે પેલા ભાઈ તો ખાલી મસ્તી કરતા હતા સિરિયસલી હજુ ખબર નહીં કોઈ નહીં એ વચ્ચે પેલું ઉભું એટલે આખો વિડીયો તો કોઈ મિત્રો જોતું નહીં હોય ખાસ તો આપણને ખબર જ છે ખાલી આપણે સારું લગાડવા માટે એમ ટીક કરીને બહાર નીકળે જ હોય પબ્લિક એક તો કેમ્પર મળ્યું ને લાવેલા હવા જાય તાણી જવા મેળાવા એવો ડાલો આપણે નીકળી ગયા કાલે ટુરેટી હ કાલ ના હોય ને ચમ કાલ કેલેન્ડરમાં તો નહીં બતાવતું એ તો હમણાં જ જઈને જોઈ નાખે. કાલે જ છે હેડ આપણે જો પ્લસ ક્લાસ અલ્યા પેલી હળવદ દાદા હનુમાન દાદા 52 ફૂટના 52 ફૂટના હનુમાન દાદા અને રોડે કમ્પ્લીટ થઈ ગયો ચક્કા જામ થઈ ગયો ગાડી હો 110 120 ચાલે પણ આપણે ચલાવતા નહીં બધું બંધ કરી દીધું હા મસ્ત રોજ થઈ ગયો પેલા તો એટલો બધો નતો સારો અડધા સુધી જતો તો પેલા મોણસા પકવામાં 2 કલાક થતા હતા અને અત્યારે 2 કલાક તો થાય નહીં ખાલી મિલી 2 કલાકમાં તો મોણસા પોકી છે ચલો મિત્રો મોણસા જઈને મળી આપણે મોણસા પોકી ગયા તાર વેલા મોણસામાં પેલી એવું કહેવાય ગરદી ઓછી હોય ભીડ ઓછી ટ્રાફિક ઓછું કહેવાય ગરદી ભીડથી ના બોલ આવું છે પાછા તુલસી છે મનુ આઈ મનમાં આવી શું કહેવાય ભીડ ઓછી
અલે ભીડ લાગે ટ્રાફિક કહેવાય. તું સીધો ચકન રહી કોઈ ખબર નહીં પડતી. તો ગાઈસ ફાઇનલી આપણે માણસામાં બાકી ગયા છે. આ છે નજારો સવારનો 9:30 વાગ્યાનો નજારો છે માણસાનો. જોઈ શકો છો મિત્રો. અત્યારે તો કોક આવો 11 વાગે આવો તો ખબર પડે. ટ્રાફિક આજ તો હજુ રવિવાર છે એટલે હશે હજી તો ફૂલ હશે. ફૂલ રહેવાનું ટ્રાફિક. પહોંચે બપોરે નગરી નારાજ. પેલા કરતી હવે કમ્પ્લીટ પડી ગયું. પેલા કરતી મોસા નગર પેલા જ કેવું હતું. કેવું હતું? ટ્રાફિક વધારે હતું ને રસ્તા ખુલ્લા થઈ ગયું. તું આમ છો ને હમ જ જવું તો ઓયકન બહુ ટ્રાફિક. આ બાજુ જવાય કલોલ. આટલે આ રસ્તો સીધો જાય. આમ જાય ખરું છે. આ જાય વિજાપુર જાય. આ બાજુ આગળથી જવાય પાછું વિસનગર જવાય. અને કડા વાળો રસ્તો આવે આગળ. આગળથી કરે એવું નહીં કે એકલો વિજાપુર જાય બતાવી જાય યાર એ રસ્તો. બધી બાજુ જાય. હા સાચી વાત છે. અરે ખુલ્લી એમ. અત્યારે જ વેલા થોડું ટ્રાફિક છે. બપોરે કેવો હાલત થાય. બપોરે હાલત જો હોળી ના પેલું અત્યારથી તૈયાર કરી બધા રંગો લાવી. બટાટા મળતો જ લેતા આવીએ. આખું કટ્ટું લઈ નાખીએ. હમણાં અત્યારે તો ઓછા ભાવ થઈ જશે બટાકાના. હા એટલે તો 10 રૂપિયા 7 રૂપિયા કિલો મસ્ત. મેં ચોકાણ વિડીયો જોયો તો કટ્ટું સસ્તો હતો. આપડે રસ્તા મળે ને ઉઠાઈ લેવાય. એક કટ્ટું નાખતા આવીએ. બનાવવા થાય અને ખાવા થાય. બધે વખતમાં જો આ ટર્બો ભરીને જાય છે. ખટારો ભરીને જાય ફટાકાનો. નામ લીધું એટલે જ આ ખેડૂત તો છૂટા ડાયરેક્ટ 10 રૂપિયા કિલો રોડ ઉપર લાઈન બેસી જતી હોય ને એ છે જો બધા વેચાઈ જાય બટાકા. તો આવતી જતી પબ્લિક ઘણા બધા બટાકા વેચાય. અને રેગ્યુલર આ ખેડૂત ને ટ્રેક્ટર ઘરનું હોય ને તો આ રીતના હોય. વેપારી કોઈ હલાય જ નહીં બટાકું. 100 રૂપિયા કિલો એટલે છે ભાવે થયું. અરે 100 રૂપિયા કિલો છો 10 રૂપિયા કિલો એટલે 10 કિલો 10 કિલો ને 100 રૂપિયા 200 રૂપિયા નો ભાવ છે ને. તો ના પોહાય. નુકસાન પડે છે. ખેડૂત ને નુકસાન પડે. 200 રૂપિયા એટલે કોઈ ના કહેવાય. એટલે પેલા માર્કેટ યાર્ડ વેચવા જાય તો એ ક્યાં ભાવ હોય એવું કરાય. 220 કિલો પેલા 10 નો શરૂઆત કરવાની. થોડું જમ ભાવ વધારતું રહેવાનું. આવી અમે લારીમ પેલા માર્કેટમાં પૂછ્યું. લારીમ કે 30 કિલો છે તો આપડે 20 કિલો વેચવાના. પેલા બધા ભાવ પૂછ્યા. એ તો આપડે આપડા ગામમાં આ ભાવ મળે તો ખબર હોય ને આપડે. એના કરતી 10 રૂપિયા ભાવ નેચો જ આવે. એ વધારવાનું. છૂટક જ વેચાય. છૂટક સારો જ હતો. 15 કિલો વેચે ને તો નફો મળે. 300 રૂપિયા થઈ જાય ભાવ. 300 થી કેટલા થાય? ગાડી કેવી અણગારી છે ને જોરદાર. અહીંથી જવાય પેલા અહીંથી જવાય કાળા વિસનગર અને આપડે સીધું જવાનું. આપણે ચોકડી પગી જશે થોડી પાછળ છે ખાણું સાથે. ચોકડી પાછળ કેવાય લે ખાણું સાથે. પાછળ ના કેવાય આગળ. તો આગળ આ ચોકડી છે જેની ચોકડી છે. આ બાજુ જવાય વેડા હિંમતનગર ને હોય છે જવાનું. આ બાજુ ને તમે કેમેરો ફેરવો ખાલી સાઈડ. હા તો આ મહેસાણા નીકળે મિત્રો. આમાં સીધું 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 જવાય હિંમતનગર. અને આ ગોમમાં વેડા ગોમમાં જવાય. અને હવે નાની ચકડી એવી ચોકડી છે બહુ મોટી નહીં. અને આ શું લગાવેલું કેવાય? આ પેલું વિજાપુર બેરીકેડ પોલીસ બેરીકેડ. અને અહીંથી આપડે 3 કિલોમીટર જેવું છે. 3 છે ને? 3 છે. અહીંથી આપડે મિત્રો 3 કિલોમીટર જેવું ખાણુસા ગામ છે.
અને એથી 3 કિલોમીટર અંદર અંદર જવાનું જવાનું 6 કિલોમીટર. એટલે ટોટલ 6 કિલોમીટર જેવું છે. જો અહીંથી વિજાપુર 5 કિલોમીટર અને હિંમતનગર 30 કિલોમીટર છે. વિજાપુર 5 અને હિંમતનગર 30. 30 કિલોમીટર. જો આ ટર્નિંગ જેવો પૂરો થાય ને એવું તરત જ આવી જાય ખણુસા. આગળ. હા ઓ મારા રણો જાના. તો મિત્રો આપણે ફાઇનલી આ ટન લઈ લીધો આપણું આવી ગયું છે ખણુસા. ખણુસા. વિજાપુર 3 કિલોમીટર છે. 2 કિલોમીટર અહીંથી 2 કિલોમીટર હશે વિજાપુર. 3 કિલોમીટર બોર્ડ બતાવે. તો એકમ 2 જ કિલોમીટર. આગળ આગળ. હા આગળ આગળ. અહીંથી આપડા ખણુસા ગામમાં જવાનું. ખણુસા ગોમ. ખણુસા ગામમાં. ચાલો આની સ્કૂલ છે ખણુસા. ખણુસાની આરી સ્કૂલ. બીજી છે સ્કૂલ. બે છે સ્કૂલ. આગળ પછી એકણા બારું રવા. ચાણી. હા ચાણી. એ રવા દાબારું તારા તારા સ્કૂલમાં ભણવા આવવાનું. અહીંથી પેલું મકાબી આખા ગામમાં ફરવું હોય તોય ફરાય. મુય ફરેલો. તું ફરજે ને આખા ગામમાં. મુય ફરેલો. કોઈ ઓળખશે જ નહીં તમને કે આ છોકરો કે ને કોઈ જે. કોઈ જે હા એવું નહીં કે હું તો આખા ગામમાં ફરેલો. હું તો એકલો ફરેલો. તું તો એકલો નહીં પડે. બાઈક લઈ એ તો તને બાઈક આલી નતો. મને બાપા હાલતા નહીં. ના તને આવડતું તો છે ને શું હાલે. તું જો પડી ખાલી ખોટો હાથ ભાગ અને આને તને હે આવડતું બાઈક પાછું ફરતું. નહીં જ આવડતું. જેવું આપણને બીક લાગે હોય એવું આપે. મને બીક લાગે. ચલાવતો સારું એટલે એકલું જાય ને બરાબર એકલું જાવ. એકલું તો પડે ને તો ચાલે રે. એકલો તો ફાવ 2 જણાની. હું તો અંગાસ જ નથી બેસતો ને એના. હું તો ત્યાં બેઠો તો એવું ચલાવે ને કે એકલો જ કમ્પ્લેટ ચલાવો. હા તો એ તો અમારે શું ખબર તું કમ્પ્લીટ ચલાવે. તું ના ચાલ. એને કરવું યક્ષ. મારા નાના કાનો તલનું તો આગળ वो दिख रहा फार्म हाउस. પેલું રહ્યું હમ અહીંથી નહીં દેખાય. चलना देखा. દેખાય પણ આ કેમેરા નહીં દેખાય. हाँ कैमरा में ચિકન થઈ દે. बाइक वाला तो हाफ दन अपना नाइन छोड़. જો પાવ કટ મારા ઘાય ગાવાય. ઉધર રહે સીધા. કન્ટેનર દેખાય ખાલી. આટલા તો બોરે બોર છે. આટલા નેચર બહુ નદી છે. પેલું ક્યાં નદી નીચે જો પણ નથી હશે. બોલે हाँ मैं तो नदी जो है ना कोने से तो है. તને આટલા જો આટલા બોર છે આગળ બોર છે. ચલા નીચે હોય તો જમીન જેવી રીતે ઉપર રહી. એટલે પોણી હોય નેચર એમ. कोने में तो हेड के तो नदी. જો આટલા બોર છે આગળ બોર છે. ચલા બધા બોર છે. ખાલી પેલો બારણ્યો ત્રીજો બારણ્યો નથી. માણસો વચ્ચે છેટી છેટી પેલો જો મોરસા. मोरसा 2 किलोमीटर कने कीधું. હાલ તો લખેલું હતું મોરસ. એટલે આટલું બીજું માણસ હશે.
આટલો એક આ રહ્યું. તો કઈ મળશે આવી એટલે બીજું ના હોય ને એનું હશે ચોક વિજાપુર નું હોય આટલે હવા વળી જાણું હો. હા બરોબર આટલે જ ખાડો પડ્યો. ટર્નિંગ ડુંગ ડુંગ કે मुझको पहचाना नहीं મેં બટાકા વાલા जो खाली पे बटाका रह जो ઇધર બટાકા વાવેલા इधर बटाका है सब कुछ बटाका है. इधर बटेका का खेती बहुत होती है. हाँ તું બહુ હિન્દી બોલ हाँ मैं हिंदी बोल ચોપા લગા चलो इधर चौपा में वार देता है और चुरियम पड़ी નવા ટ્રેક્ટર भी ला दिए हाँ फॉर्च्यून देखो ट्रैक्टर कौन है? નવું લાય આપણે ઘરમાં આપણે આ ખજૂર તોડવાની પા વિડિયો જો હા જોવો જ છે ને કોમેડી 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 જોવો છે ને તારે સારો હવે આવે થોડો જો ખજૂર હજી એમાં સુધારવાનું તો યશપાલ તારે પેલું કરવાનું મોબાઈલ નું દૂર જો પૈસા નહીં હોય બસ આપણે ધોણી હતી તે ધોણી મંગાઈ ખજૂરી ખાઈએ ભાગતી જ જાય ખજૂર લાકડો બોલે ધોણી ખજૂર ખાઈ નવા એનો કોઈક નજારો બતાવીએ કેવો નજારો લે બાપા બધું બતાવ હડો બધું બતાવ હું આવ્યો આ પેલા મેથી વાઈ પછી આ ગવાર વાયો છે જો જાણો છે હવે હા મોટો થો લાઈમ માર જો લાઈમ બનાવે હેડ આ ધોણા છે ધોણાનો ડોકો છે આ જો તોણાનો ડોકો ગયો પણ પછી આ વાડા છે ઓબા અરે આ ટેટી છે ટેટી આવી જો ટેટી વાય સકટ બધું આવ્યું પેલું ભાઈ બીજું વસ્તુ આવી બીજું બધું ચેપલે જો બપૈયા છે પેલું શું આવ્યું એ પેલું રેંગડ ફૂટ તો શું પેલું ડ્રેગન ફ્રૂટ જુઓ ડ્રેગન ફ્રૂટ ને હવા મોટા થાય એટલા આવી હળિયા લગાય હું ભૂખાઈ તો પછી બાપા હરખું ખા ચાણ ઊભું કરી તું ચાણ આવ્યો તું બાપા જો પછી આ સકટ ટેટીના જો ફૂલ આવ્યા છે ફૂલે આવી જજો આ કોથમી છે આ ધોણા હી ધોણા પેલું જો. પાલક આ પાલક પછી આ તુલસી હડા બાજુ બતાવો આ બાજુ લે આ બાજુ આ બધા બાજુ આ બપૈયું આરી બધા એવી રીતે મોટી બદામ આરી બદામ જો તો આ બધી બદામ આ રહ્યું બીજું ખો આ રહ્યું આ પાર્યું હો ફૂલનું ઝાડ હવના પેલા મને મરાયો તો પણ હજી ક્યારી નહીં હવની પેલા મોડ આવે તો પણ કેરી નહીં આવે અરે છે કે કેળું કેળા આ સફા પેલું હું દાડમ 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 એમ પેલો પાઈ 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 આ દૂધી હોય હા દૂધી જો ઘી છે દૂધી જી દૂધી આવી જીજો હારે આ છે પેલું જો મને બહુ જીવાત પડે મને દવા ફેર સોટી પછી મને સોટી છે હું આવડે લીલો લીલો આવે ને જરા બી લીલો આવે ખાવાનું આવે એ તો પેલું ક્યાં આરે એવું કહેવાય આ હારું નો સારું તો નહીં આવે આરી દૂધી જો ના આરી મેન વસ્તુ સફરજન સફરજનનું ઝાડ જુઓ આમાં કાંઈ ખુલ્લું બતાય એનું જો આ જો આરી સફરજનનું ઝાડ કેવું આવ્યું ઠંડુ હોય ને કને રહ્યું ઘર એટલા બધું ઠંડુ રાખવું પડે ઉનાળો આવી ગયો એવડા જેવો ઇધર આ જો ભાઈ ચલું મસ્ત મસ્ત ભાઈ ના તો આ મૂળા ભાઈ ડુંગળી જેટલી મસ્ત ઉકી આ રહી ભાઈ પેલી રહી જો સૌથી મોટી વાત તો ડુંગળી નારી મોર વાળી કરી મૂળ વાળી ડુંગળી જો મોટા મોટા મૂળ ડુંગળીના દોણા આપશે અરે બીટ જો બીટ તમને વસાવ ખાઈ બટેકા વાળા કેટલી ઉપર નાખી દો જો આ બીટથી તો બધા આવ્યા છો તો બીટ શ્રી બત્તા કેટલા બધા આવે આપણે લઈ જવાના બીટ ફોટા પાડકી લે પછી તમને મળીએ આપણે ભાઈ ફોટો પાડકી લે તું ફરીને આપણે ઘેર આવતા રહેજો
બધું ફરી નાખ્યું છે ને બધું વાળી દો ના જો હું કરવા 10 રૂપિયા હા તો ખજૂર ને ધોણે ખાઈ રહી પણ 10 રૂપિયા જોઈએ જીવા બસ હવે આપણે જઈએ પાડી જોવા એસપાની પાડી છે કણે બંધાયેલી મારી જ નહીં છે થઈ જશે 2-3 મહિના થયા છે એકતા ના હો એકવાર નહીં જોઈ એ તો હારી પાડી એટલે તો એને માન મસ્ત નથી એની ભૂલ છે આ મોટી ઓપરેશન બનાવી હજુ ઠાલું નહીં બધું રન રાખો નહીં હજુ પાડી ઓપરેશન બંધ કીધું લઈ જજો રંજીભાઈ કી ફેર ગીત બંધ કરાવી શકતી નહીં આવતી સો નહીં તા લોબીનું ચીન આવી એક ખેંચી દઈ તમ તો હું તો કહું લઈ જાય રંજી તો ગાઈસ હવે આપણે પાડી જોવા જઈએ બે ભરવા આવ્યો લઈ જવા દે હજુ આગળ માં નહીં આવે માના જોડે વાતો કરવા છે કલર બદલવાની છે લાઈમાં જોડે પણ હું બધું લાવી તો ઈકને પેને કરતો હોય કલર બેલો પણ કોકની ગાડીમાં આપણે હમા બેહાન શાંતિથી બેહા અમુક નહીં પોકી જશે હવે ખુલ્લું જ છે લે कर दे अब इसको पान देते हैं તો આરી ઘર છે આમ પેને પાડી છે તો પૈસા વધી આપણે રસ્તામાં ત્યાં જો પાડી માતાજી આવે ઓહો અરે બહુ મોટી થઈ ગઈ હા અરે જાય જવા શું કહેવાય એમ ના કે શું કે તમને ઓળખે ને હા ચાર કલા સાઈડો માં કે આ જેટલી ઘર સાટો હતો રે એસપાને ઓળખે છે મૂકવાની મને જ મારો આવે છે મને જોયો નહીં કોઈ દાવે એ એસપાને હવે મારો મોટો થઈ ગયો છે તારે આપો એ તો થોડા દાડા કેટલા મહિના છે 2-3 મહિના છે એમ કે ચેક કરાય નહીં કરાય ચેક તો કરાય દેવું આવી તો એક પેલા જોડે છે રબારીન જોડે રબારીન જોડે છે શું રબારી બે બે આવી ત્યાં આવી તો હોય ઘણી હતી કોઈ આપણી નહીં આ તો શી ખબર શું બોલે એ જ ખબર નહીં પડતી ચક્રમાં જી એમ કે છે રબારી ની આવી બે છે પેલા સવારે દાડા નહીં હોય નીકળી જશે કાલ નહીં તો દરોડી કાલ જોડે ના કાલ નહીં છોટી તો આપણને નેકલે તો ચમ વેચ્યો પછી પાછો ના આવે એટલે પાસ નહીં ચા મૂક કરી દેવા નીકળે હવે જઈએ હા જો પૈસા મારા બર્થડે ના નહીં આલ્યા બર્થડે હું હમણાં પેલા 1250 રૂપિયા નાખું હું એના નહીં મારા બર્થડે સારું ના અરે એટલે
10 લે છે. લાવ પેલા 100 રૂપિયા દે. 10 હાલજો ને પણ 10 હાલે એટલે ના થઈ ગયા હવ વી વાપરવા આલે. અને આ શું કરવા આલ્યા આ વાપરવા જ આલ્યા છે આ શું કરવા આલ્યા વાપરવા આપજો હાથવીને સારું સમય આવશે એટલે મળશું હારું. નહીં આવે તો નહીં મળીએ કાપશે માટલો બધો. આ વિજાપુર આટલા બહુ ગરમી પડે ને બહુ યાર વાલા ગરમી પડવા માટે ડુંગળી ખંધાવો અને પુદીનાની ડુંગળી પાછળ નથી અંદર મેલ દેવાનું. દેખી ઉપર આપણે સોયલા ઉભી રાખવા આગળ આપણે ઘરે આવી જશું જમવાનું બની ગયું ને લે વિની નો ટ્રક પડી ગયો બીની નો શાક છે રોટલી અને આ છે ને ઓલી વાલો બેટું પેલું બટાકાનું શાક સલાવમાં જમવા નહીં લે પૈસા આપણે બટાકા લઈને કાતરી પાડવા બેઠા અહીં આ ગોતી ના ના મળ્યું લે ના મળ્યું તમે સોની રવા દો એક ડ્રમ ભરી મારા છાયાને દીક્ષિતભાઈ જાય ને એટલે એમના ઘેર તમે કોથળા વાહન રહેશે કદાચ એની જતું રહે ને તો હું જઈ ગયા ના થોડું શેર પાડો હા બધી વેફર ના પડતું થોડું શેર પાડો એવું ના ઉધરી જ પડશે મારે નણંદ કાલ આવશે 15 પછી એને દિવસે પાડવા નહીં પડો પેલું પડીને ખાસી કાતરી તો મિત્રો જો આપણે આ જે હોળી વાળો વિડીયો બનાવ્યો હું રાતનો દાડે તો આખો દાડો સેટિંગ થયું નતું એટલે અત્યારે ચાલુ કર્યો હતો એ બધાને રંગી નાખે છે આ બધા તો કલર જ છે બધાને બતાવી દે બધાને આજો બંકા જય ભોલેનાથ અમારા બંકા બધા કમ્પ્લીટ થઈ ગયા છે તમે જોઈ શકો છો અને અમારા યશપાલભાઈ તો જોઈ શકો છો કેવી હાલત કરી છે અમારા ભાઈઓ બધા અમારા જગાભાઈ કેમેરામેન પોતે અમારા દેખો કેવા થઈ ગયા છે તો મિત્રો આપણું કયા યશપાલ સાથે છે બાઇક સાથે તો અમારે વિડીયો શૂટિંગ કરવાનું હતું હોળીનું ખાઈ ગયું વિડીયો શૂટિંગ થઈ ગયું અને હવે આપણે જઈએ ઘેર જઈને નાવાનું હું અને આ શું કરશન કરશન નહીં જીગો જીગો ફૂલ બાકા છે ને જીગો છે શું કે જીગા બસ મજબૂત આપણું ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો શેર કરો જય બાબા બે હાથે ફૂલ બાકા છે ને તો મિત્રો આપણે હવે સીધા ઘેર જઈને જમવાનું બાકી છે ઘેર જઈને પહેલાં નાખે નહીં પછી તો આજ લઈને આવું કેમ નાવું જ પડે નાયા વગર ચાલે તો મિત્રો જો આ છે આપણે આશાપુરી માતાનું મંદિર અને આ મંદિરનું આપણે કામ કરીશું રેડી હા જો બરોબર કરજો માતાજી તમે સારું કરજો આ તો કલર 9 વર્ષે મોડો તો મિત્રો આપણે જો હવે સીધા ઘેર જઈને મળીએ નહીં ઘેર હવે જઈએ બધું ફ્રેશ થઈ ઘેર જઈને વિડીયો ચાલુ કરીશું મળીએ ત્યાં જય તો મિત્રો આપણે ઘેર આવી ગયા છે का बनाया जमने का खाने का क्या बना खाने का हमें वीडियो बनाए मम्मी यार मम्मी जोरदार भूख लगी थी भी जोरदार नहीं भूख लगी मन को भूख लगी कशु काटू आ धाणी आई जैसे
કા પણ હા તો મિત્રો આપણે નાવાનું છે ને પછી જમીન બમીન મળીએ જય